સ્વાર્થનો મિત્ર અને જબરજસ્તીનો પ્રેમ વધારે સમય નથી ચાલતો. ઘમંડ કોઈનો રહેતો નથી. તૂટતા પહેલા ગલ્લાને પણ એવું જ લાગે છે કે બધા જ પૈસા મારા છે. કઈ ખ્યાતિ પર માણસને ગર્વ છે તે સમજાતું નથી. તે છેલ્લી મુસાફરી માટે પણ બીજાની જરૂરિયાતમંદ છે. જિંદગી તમન્નાના ગુલદસ્તા જેવી છે. કેટલીક મહેકે છે તો કેટલીક મુરઝાઈ જાય છે. रुकना नहीं तमाशा रहता है खेल जारी, उस पर कमा लिए है दिखता नहीं मदारी. માન્યું છે કે વડ અને પીપળા જેવા આપણે મોટા નથી. કુંડામાં વાવેલી તુલસી પણ કોઈથી કમ નથી. મનુષ્ય તે જ છે જે ખરાબ પરિસ્થિતિમાં ભાંગી ન પડે અને સારી પરિસ્થિતિમાં ફૂલાઈ ન જાય. લાચારી અને શક્તિહીનતાનો કિસ્સો ગજબનો છે. કોઈ વાસી થઈ ગયેલ રોટલી ખાતા નથી તો કોઈને વાસી ન થાય ત્યાં સુધી રોટલી મળતી નથી. મનુષ્ય હોય છે પ્રેમ માટે અને પૈસા હોય છે ઉપયોગ માટે. અત્યારે લોકો આજે પ્રેમ પૈસાને કરે છે અને ઉપયોગ મનુષ્યનો કરે છે. સંત અને વસંતમાં એક સમાનતા છે. જ્યારે વસંત આવે છે ત્યારે પ્રકૃતિ સુધરી જાય છે અને જ્યારે સંત આવે છે તો સંસ્કૃતિ સુધરી જાય છે. પોતાને સોનાના સિક્કા જેવા બનાવો. તે કીચડમાં પણ પડે તો પણ તેની કિંમત ઓછી થતી નથી. જો તમે સુખ ઈચ્છો છો તો રાત્રે જાગવું નહીં. જો શાંતિની ઈચ્છા હોય તો દિવસે સૂવું નહીં. જો સન્માનની ઈચ્છા હોય તો વ્યર્થમાં બોલવું નહીં. અને જો પ્રેમની ઈચ્છા હોય તો પોતાનાને છોડવા નહીં. આપણને કેટલા લોકો ઓળખે છે તે મહત્વપૂર્ણ નથી. આપણને કેમ ઓળખે છે તે મહત્વપૂર્ણ છે. જો તમારી રસોઈમાં ખાવાનું છે, શરીર ઉપર કપડાં છે, ઘરની ઉપર છત છે, સૂવા માટે પથારી છે, તો તમે 75% લોકોથી વધારે ધનવાન છો. જો તમારા પર્સમાં પૈસા છે, જો તમે કોઈ પણ જગ્યાએ જઈ શકો છો, તો તમે દુનિયાના 18% ધનવાન લોકોમાં સામેલ છો. જો તમે પૂર્ણ રીતે સ્વસ્થ રીતે જીવો છો તો તમે લાખો લોકોની સરખામણીમાં ખુશનસીબ છો જે આ અઠવાડિયે જીવી ન શક્યા. જીવનની માન્યતા દુઃખની શિકાયત કરવાની નથી, પરંતુ જે મળ્યું છે તેનો ધન્યવાદ કરવામાં છે, આભારી થવામાં છે. જ્યારે મન અશાંત રહે છે તો પરિસ્થિતિ સમસ્યા બની જાય છે. જો મન સ્થિર રહે છે તો પરિસ્થિતિ પડકાર બની જાય છે. જ્યારે મન મજબૂત અને દ્રઢ રહે છે તો પરિસ્થિતિ અવસર બની જાય છે. આ સંસારમાં સૌથી મોટી સંપત્તિ બુદ્ધિ છે. સૌથી મોટું હથિયાર ધૈર્ય છે. સૌથી સારી સુરક્ષા વિશ્વાસ છે. અને સૌથી ઉત્તમ દવા હાસ્ય છે. અને આશ્ચર્યની વાત તો એ છે કે તે બધું મફતમાં છે. ચાલો જીવનનો ઉત્સવ કંઈક આવી જ રીતે મનાવીએ. એક સારું યાદ રાખીએ અને ખરાબ ભૂલી જઈએ. યશ મળે કે ન મળે પણ આપણું શ્રેષ્ઠ આપવાનું ક્યારેય બંધ ન કરો. જીવન ખૂબ જ સરસ છે, તેને સર્વોત્તમ માટે જીવો. બધાનું ધ્યાન રાખો પણ પોતાનું પણ ધ્યાન રાખજો. હંમેશા હસતા રહેજો.